પરિસ્થિતિ અને વ્યક્તિ બંને વારંવાર તોફાનો કરે છે. વાવાઝોડાની જેમ અચાનક તૂટી પડે છે. બદ ઇરાદાથી મારી શાંતિ ખતમ કરી નાખવા માટે એવું બધું કરે કે હું એમને રિસ્પોન્સ આપું. આ તો હરીફાઈ છે. કોણ નામર્દ? એ ઉશ્કેરે છે. એ નામર્દ તો છે જ. બીજાની જિંદગીમાં બીજાની શાંતિને ખલેલ કરવાની તમને શું જરૂર? નામર્દ છે. બીજાને ડિસ્ટર્બ કરે એ લોકો. એ તો એટલા માટે નામર્દ છે. તો તારી જિંદગી જો ને ના, એને મજા એ આવે છે કે એ તમારા લોકો શાંત બેઠા છો, આયોજન મુજબ જીવો છો, એ જિંદગીને ડિસ્ટર્બ કરે, એમાં તોફાનો પેદા કરે, એવા શબ્દો બોલશે, એવું વર્તન કરશે, તમને ઉશ્કેરશે, તમારી ટીકાઓ કરશે. મીડિયામાં શું થઈ રહ્યું છે? આ તો થઈ રહ્યું છે ને. તમે ફોટો મૂકો, તમારો વિચાર મૂકો, તમારી કવિતા મૂકો, કંઈ પણ મૂકો, તૂટી પડશે 50 જણા, ઉશ્કેરશે. આ નપુંસકો છે. તારી જિંદગી સાથે સંબંધ રાખ. ના, હવે નપુંસક તમે છો, નામર્દ છો તમે, કે હવે તમે એને જવાબો આપો છો. તમારા શબ્દો વેડફો નહીં. ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ. તમારે બ્લાસ્ટ થવાની જરૂર નથી, ફાટવું નથી, ખામોશ થવું છે. તમારા તરફથી કોઈ પ્રતિભાવ કશું જ નહીં. ગયો કામથી, બદ ઇરાદાથી જે લોકો આ શરૂ કરે ને, તમે એમાં જોડાવ નહીં. તમે દિશા બદલી નાખો. જાણે કે તમે આ ઘટનાને કોઈ અસર તમારા પર થવા નથી દીધી. તમે આ લોકોને ઓળખતા જ નથી. આવું કંઈ બન્યું જ નથી. બસ તમે જુઓ, પલાઠી વાવીને બેસી જાઓ, આંખ બંધ કરી દો, બુદ્ધ બની જાઓ. એક ગામમાં બુદ્ધ પ્રવેશ્યા અને એક બેવકૂફ એમના ચહેરા ઉપર થૂંક્યો. બુદ્ધે પોતાની શાલથી ચહેરા પરનું થૂંક લૂછી કાઢ્યું અને પૂછ્યું, બીજું કંઈ કહેવું છે કે હું જઉં? બીજે દિવસે તો બીજા ગામમાં એ બુદ્ધને શોધતો આવ્યો. પગ પકડી લીધા, માફી આપો. આ જે છે ને, મને જે ગમે છે કે જીવનમાં તમે કશું ન બની શકો. આપણા માટે બહુ મુશ્કેલ છે. કૃષ્ણ બનવું, રામ બનવું બહુ મુશ્કેલ છે, પણ બુદ્ધ બની શકાય. માત્ર આંખો બંધ કરીએ, પોતાની અંદર પોતાને જોઈએ, પલાઠી વાઈને ચૂપ થઈ જઈએ.